જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મ, પરંપરા, ભક્તિમય વાતાવરણમાં શીતળા સાતમની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. શીતળા માતા જે દેવી દુર્ગા અને પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેમની પૂજા પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ભક્તો, ખાસ કરીને મહિલાઓ, દિવસભરનો ઉપવાસ કરે છે અને રાધણ છઠના દિવસે બનાવેલ ઠંડો ખોરાક ગ્રહણ કરે છે. આ હિન્દુ પરંપરા શીતળા માતાના શીતળ સ્વભાવને પ્રતિબિંબિત કરે છે. સાતમના આગલા દિવસને રાધણ છઠ કહે છે. રાધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીંપી ગૂંપી તેમાં આંબો, કપાસ રૂપી અને પૂજા કરવામાં આવે છે. આ દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં નહીં આવતી. આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરી પ્રાર્થના કરે છે. જેમાં આંબા કપાસના રૂપનું રહસ્ય છે કે સારાએ કુટુંબી વર્ગ આમ્રવૃક્ષની શીતળામાં સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠું મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતું રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે. ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનું પૂજન કરવા અનુરોધ કરે છે. સ્ત્રી સગડી, ઘંટી, સાવરણી, સુપડું વગેરે સેવાના સાધનો શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે એવા સેવા કર્મ પવિત્ર માન એવો અનુરોધ કરે છે તે યથાર્થ છે. અહેવાલ અલ્પેશ કગરાણા, માંગરોળ.